આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આગામી સમયમાં ગુજરાત શહેરી વિકાસ કંપની GUDC દ્વારા નગરપાલિકાઓમાં 18 મિની ફાયર ટેન્ડર, 21 વોટર બાઉસર, 29 વોટર કમ ફોર્મ ટેન્ડર અને 2 ઇલેક્ટ્રિક રેસ્ક્યુ બોટ મળી 71 વાહન ખરીદી કરી છે। મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભે પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ આ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને CM ડેશબોર્ડ સાથે લિંક કરવાના દિશા નિર્દેશ પણ આપ્યા છે। રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે। કચ્છના કોટેશ્વર, ઉના પાસે નલિયા માંડવી અને કેવડિયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે। સર્વોચ્ચ અદાલતની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે। કેવડિયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક પણ બનાવાશે। અંબાજી, વાંસદા તથા બરડામાં સફારી પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરાશે। ગાંધીનગર IIT પાસે પણ સફારી પાર્કને મંજૂરી માટે કામ શરૂ થયું હોવાની માહિતી પ્રિન્સિપલ ચીફ કન્વર્ઝેટર ઓફિસર નિત્યાનંદ શ્રીવાસ્તવે આપી હતી। જિલ્લા કલેક્ટર અમિત અરોડાના અધ્યક્ષસ્થાને આજરોજ કચ્છમાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી। તેમણે તમામ ઉપસ્થિત અધિકારીઓને હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે સૂચનાઓ આપી હતી। જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ, સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને સાથે રાખીને કાર્યક્રમનું આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શાળાઓને આ કાર્યક્રમમાં ભાગીદાર બનાવીને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે। શાળાઓમાં કાર્યક્રમની જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં આગામી 10 થી 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજમાં વાણિયાવાડ કન્યા શાળામાં નારીવંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાની 120 જેટલી બાલિકાઓએ બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં આરોગ્ય શિક્ષણ, સામાજિક વર્તન બદલાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી। શહેરી આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ વર્કર બહેનોએ બાલિકાઓને આરોગ્ય અંગે સમજણ પૂરી પાડી હતી। કચ્છમાં સમયાંતરે આવતા ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે 13 દિવસના અંતરાલ બાદ વાગડ ફોલ્ડ લાઇન ફરી એક વખત 3.4ના ભૂકંપના આંચકાથી ધરાધ્રુજી હતી। ભચાઉથી મનફરા કંથકોટ વચ્ચેના વિસ્તારમાં ધરતીકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી કચેરી ખાતે નોંધાયો હતો। જિલ્લા રમતગમત અધિકારીની કચેરી તથા ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આ વર્ષે પણ શાળાકીય રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટેકવોન્ડો રમતો તારીખ 7 ઓગસ્ટના ગાંધીધામની સાધુ વાસવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે, ચેસ આગામી તારીખ 10 ઓગસ્ટના આદિપુરની મૈત્રી મહાવિદ્યાલય તથા કુસ્તી તારીખ 28 ઓગસ્ટના ભુજની મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ ખાતે રમાશે। વધુ માહિતી માટે જે તે શાળાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે। સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત આયુર્વેદ તથા હોમિયોપેથી અને યોગ દ્વારા નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન સારવાર સલાહ કેમ્પ, સિનિયર સિટીઝન કેર કેમ્પ તથા નિઃશુલ્ક હરસમસા ભગંદર નિદાન સારવાર કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આગામી તારીખ 7 ઓગસ્ટના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પનો સમય સવારે 9 થી બપોરે 12:30 અને સાંજે 4 થી 5:30 સુધીનો રહેશે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ 1 સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે। આગામી સપ્ટેમ્બર માસથી સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ પશુધન વસ્તી ગણતરી હાથ ધરાવવાની છે ત્યારે પશુધન વસ્તી ગણતરી માટે કચ્છનું તંત્ર સજ્જ થઈ રહ્યું છે। જિલ્લામાં 126 જેટલા ગણતરીદાર 28 સુપરવાઇઝરના માર્ગદર્શનમાં દર 5 વર્ષે હાથ ધરાતી આ કામગીરી કરાશે। રાષ્ટ્રવ્યાપી પશુધન ગણતરીનું આ અભિયાન સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ સુધી ચાલશે। આ વખતે પ્રથમવાર મોબાઈલ એપથી હાથ ધરાનારી કામગીરીમાં રખડતા ભટકતા પશુઓને પણ ગણતરીમાં આવરી લેવાશે। જિલ્લામાં 126 જેટલા ગણતરીદાર ગ્રામ્ય અને શહેરી કક્ષાએ ઘરે ઘરે જઈને પશુધનની ગણતરી કરશે। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।